विद्यार्थी मित्रों, आज આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 88 વિશે જાણકારી મેળવીશું। આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 87 ના જે વિડિયો છે તે આ YouTube ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 88 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ। પ્રશ્ન 1, દમયંતી જોશી કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે? વિકલ્પ એ કથક, વિકલ્પ બી મણિપુરી, વિકલ્પ સી ઓડિસી કે વિકલ્પ ડી ભરતનાટ્યમ। આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ કથક। પ્રશ્ન 2, જૈન ધર્મના જૈનાચાર્ય હરિવિજય સુરીને જગતગુરુની ઉપાધિ કયા મુગલ સમ્રાટે આપી હતી? વિકલ્પ એ બાબર, વિકલ્પ બી જહાંગીર, વિકલ્પ સી અકબર કે વિકલ્પ ડી ઔરંગઝેબ। આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી અકબર। પ્રશ્ન 3, 26 ફેબ્રુઆરી 1987 ના સ્થાપિત મસાલા બોર્ડનું વડું મથક ક્યાં આવેલું છે? વિકલ્પ એ બેંગ્લોર, વિકલ્પ બી કોલકાતા, વિકલ્પ સી હૈદરાબાદ કે વિકલ્પ ડી કોચી। આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી કોચી। પ્રશ્ન 4, ભારતના આયોજન કાળમાં કયા સમયને પ્લાન હોલિડે કહેવામાં આવે છે? વિકલ્પ એ ઈસવીસન 1961 થી 1963, વિકલ્પ બી ઈસવીસન 1964 થી 1965, વિકલ્પ સી ઈસવીસન 1966 થી 1969 કે વિકલ્પ ડી ઈસવીસન 1970 થી 1974। આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1966 થી 1969। પ્રશ્ન 5, જ્લોટી કયા દેશનું ચલણી નાણું છે? વિકલ્પ એ જાપાન, વિકલ્પ બી પોલેન્ડ, વિકલ્પ સી ભૂતાન કે વિકલ્પ ડી અફઘાનિસ્તાન। આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી પોલેન્ડ। વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 88 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી। આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 87 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 87 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય જય ગરવી ગુજરાત। થેન્ક યુ।